યાત્રાધામ દ્વારકામાં હાલ નાતાલના વેકેશન અને અગણિત ધાર્મિક કાર્યક્રમો વચ્ચે પોલીસ વિભાગ દ્વારા 412 જેટલા સુરક્ષા કર્મીઓનો વધારો કરી દ્વારકામાં સુરક્ષા વધારવામાં આવી રહી છે। આ સાથે જ મંદિર, બેટ દ્વારકા અને નાગેશ્વર જેવા સ્થળો પર પણ બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે। દ્વારકા જગત મંદિર ખાતે દિવ્યાંગ શ્રદ્ધાળુઓ માટે શી ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। આગામી 1 તારીખ સુધી આ ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે। હાલ નાતાલના વેકેશનને લઈને હજુ ભીડ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે। હાલમાં ચાલી રહેલ નાતાલ તહેવાર દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે પધારતા હોય છે દ્વારકાધીશ મંદિર ખાતે તેમજ આજુબાજુના પર્યટક સ્થાનો તેમજ ધાર્મિક સ્થળો હોય તેમને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પાઠવેલો છે। જે બંદોબસ્ત અન્વયે દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એપ્રોક્સિમેટ 412 પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડ્સ, જીઆરડી, એસઆરડીના જવાનોને પણ ફાળવેલા છે, જેમાં 3 પીઆઈ રેન્કના અધિકારીઓ છે, 10 પીએસઆઈ રેન્કના અધિકારીઓ છે। બાકી તમામ પોલીસ સ્ટાફ અહીંયા સુચારુ રૂપે બંદોબસ્ત અત્યારે હાલ ચાલી રહેલ છે।